અને હવે તો હદ પાર થઈ રહી છે। ગુજરાતમાં જાણે કે અરાજકતા ફેલાવવાનું કોઈ ષડયંત્ર હોય એમ અલગ અલગ ઓફિસોને ધમકી આપવામાં આવી રહી છે। પાસપોર્ટ ઓફિસ પછી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની પણ ધમકી મળી છે અને ફરી એકવાર પોલીસ દોડતી થઈ ગઈ। પોલીસ અને ફાયર બ્રિગેડ પોસ્ટ ઓફિસ પણ પહોંચી હતી। સદર વિસ્તારમાં આવેલી છે આ રાજકોટની મેઇન પોસ્ટ ઓફિસ। પાસપોર્ટ કચેરી બાદ મુખ્ય પોસ્ટ ઓફિસ કચેરી છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એના દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીંયા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી છે। ફાયર બ્રિગેડની ટીમ બહાર ઊભી છે। સાથે જ પોલીસના અધિકારીઓ છે એ પણ પાસપોર્ટ કચેરીની સાથે સાથે પોસ્ટ ઓફિસ કચેરી છે ત્યાં પહોંચ્યા છે। એક એક ખાનું એક એક જે જગ્યા છે તે તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે ઈમેલની અંદર લખવામાં આવ્યું હતું કે અલગ અલગ કચેરીઓ છે તેમને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા અને 10 મિનિટ સુધીનો સમય છે એ આપવામાં આવ્યો હતો અને 5 જેટલા બોમ્બ વિસ્ફોટ દ્વારા જે કચેરીઓ છે ચિહ્નિત કરવામાં આવેલી એ કચેરીઓ છે એમને ઉડાવી દેવામાં આવશે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। બોમ્બ સ્ક્વોડ અને અત્યાધુનિક સાધનો સાથે ખાસ સ્નીફર ડોગ છે એમને પણ અહીંયા તપાસ માટે લાવવામાં આવ્યા છે। આખી કચેરીઓ છે એ ખાલી કરી દેવામાં આવી છે અને એક એક ખૂણો છે તપાસવામાં આવી રહ્યો છે। એક બાદ એક રાજ્યની અલગ અલગ સરકારી કચેરીઓ છે તેમને ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી। આ ઈમેલ છે એ રાજકોટ પોલીસ સુધી પણ પહોંચ્યો હતો અને જે પ્રકારે ઈમેલની અંદર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે કચેરીઓ છે એમને નિશાન બનાવવા માટે આ ઈમેલ લખવામાં આવ્યો હતો। જે પ્રકારે પાસપોર્ટ કચેરીમાંથી તમામ અરજદારો છે કર્મચારીઓ છે એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે જે મુખ્ય પોસ્ટ ઓફિસ કચેરી છે તેની અંદર પણ તપાસ થઈ રહી છે। તમામ અધિકારીઓ કર્મચારીઓ છે એમને બહાર કાઢાયા છે। એસીપી સહિતનો કાફલો છે અહીંયા પહોંચ્યો છે અને એક એક ખૂણાની તપાસ છે તે ચાલી રહી છે। જો કે પાસપોર્ટ કચેરીની અંદર હજુ સુધી કોઈ વાંધાજનક નથી મળ્યું। એ જ પ્રકારે પોસ્ટ ઓફિસ કચેરી છે તેની અંદર પણ તપાસ ચાલી રહી છે અને આશા રાખવામાં આવી રહી છે કે અહીંયા એક પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ ના મળે છતાં પણ પોલીસ અલર્ટ બનીને તપાસ કરી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।